હું આવ્યો છું ગૃહમ ક્લબ લાઈફમાં અફોર્ડેબલ પ્રાઇસમાં મિડલ ક્લાસને પોસાય એવી પ્રાઇસ રેન્જમાં ટુર્નામેન્ટ બનાવવામાં આવ્યા છે. માત્ર 25,61,000માં વિધાઉટ ફર્નિચર, જેની અંદર તમારા દસ્તાવેજનો ખર્ચો, જીએસટી, જીઈબી અને 2 વર્ષના મેન્ટેનન્સનો ખર્ચો, બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. અત્યારે આપણે જે જોઈએ છે વિથ ફર્નિચર વાળું આખું આ જગ્યા જોઈ છે. ઓકે, અને તમને જેવું દેખાય છે એ ટાઈપનું જ એઝ ઇટ ઇઝ તમને મળશે. આ જુઓ મતલબ કે આ સોનીનું ટીવી છે તો સોનીનું ટીવી હશે ત્યાં. વિલા કમ સમજો કે તમને બધી જ એમ્યુનિટીઝનો યુઝ કરવા મળશે. તમને એવું લાગશે જ નહીં કે તમે ભારતમાં છો જ નહીં, તમે યુરોપમાં ફરો છો કે યુરોપમાં રહો છો એવું તમને ફીલ થશે. જી જી. અહીંયા સૌથી મોટો આનંદભાઈ ફાયદો એ છે કે અહીંયાથી 6 કિલોમીટરના અંતર પર બીએપીએસ અક્ષરધામનું મંદિર આવે છે, જે એશિયાનું સૌથી મોટું મંદિર. અને બીજો પ્લસ પોઈન્ટ પાછો છે કે અહીંયાથી માત્ર 4 કિલોમીટરના અંતર પર કિરણ મેડિકલ કોલેજ આવે છે. તે પણ ગુજરાતની સૌથી મોટી કોલેજ છે, જે અત્યારે ઓપરેશન ચાલુ થઈ ગયું છે. ઓકે, તો પછી આટલી બધી સારી વસ્તુઓ આવતી હોય તો ઓબ્વિયસલી છે કે આરોય તમને સારું મળશે જ. જી જી જી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં. હું આવ્યો છું ગૃહમ ક્લબ લાઈફમાં, જે આ પાછળ જે તમે ગેટ જોવો છો, આ યુરોપિયન સ્ટાઇલ આખું એમને એલિવેશન આપેલું છે. અફોર્ડેબલ પ્રાઇસમાં મિડલ ક્લાસને પોસાય એવી પ્રાઇસ રેન્જમાં અહીંયા ટુર્નામેન્ટ બનાવવામાં આવ્યા છે. અને માત્ર 25,61,000માં વિધાઉટ ફર્નિચર, જેની અંદર તમારા દસ્તાવેજનો ખર્ચો, જીએસટી, જીઈબી અને 2 વર્ષના મેન્ટેનન્સનો ખર્ચો, બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. અને ફર્નિચર સાથે જો તમારે જોતું હોય તો માત્ર 31 લાખ રૂપિયામાં વિથ ફર્નિચર, જેની અંદર ટીવી, સોફા, પલંગ, બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, આખી પ્રોપર્ટીની તમને ટૂર કરાવીએ. ફૂલ્લી એમ્યુનિટીઝ સાથે છે, આઉટડોર એમ્યુનિટીઝ બી એટલી બધી છે, થિયેટર છે, સ્વિમિંગ પુલ છે, જીમ છે, બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. પછી આપણે બહાર જવાની શું જરૂર? ચાલો આવી જાઓ. કેમ છો સાહેબ? બસ મજામાં. સાહેબ તમારો પરિચય આપજો ને. મારું નામ કેતન પરમાર છે. હું અહીંયા ગૃહમ ક્લબ લાઈફ આપણો પ્રોજેક્ટ છે, જેની અંદર આપણે હેન્ડલિંગ કરું છું. ઓકે, અને આ વિસ્તાર ક્યાં આવેલો છે? આ આપણે સુરતમાં માસમા નામનો એરિયો છે. માસમા ઓરમા રોડ કહેવાય, જહાંગીરપુરાથી ઓલપાડ જવાના રસ્તા પર આવે. ઓકે, અને આ પ્રોજેક્ટમાં કેટલા આવી રીતના જે યુરોપિયન સ્ટાઇલ આ જે મકાન બનાવ્યા છે એ કેટલા હશે? ટોટલ આપણે છે ને 370 યુનિટનો પ્રોજેક્ટ છે. જી. બટ રાઈટ નાવ અત્યારે સમજો ને કે 150 ઉપર ફેમિલી તો રહેવા પણ આવી ગયા છે. ઓકે, આ એક્ઝેક્ટ તો મને એવું લાગે છે કે કઈ વિલા હોય ને સરસ મજાના વિલા જ ફીલ આવે છે. આ વિલા કમ સમજો કે તમને બધી જ એમ્યુનિટીઝનો યુઝ કરવા મળશે. તમને એવું લાગશે જ નહીં કે તમે કંઈક એવું લાગશે તમે ભારતમાં છો જ નહીં, તમે યુરોપમાં ફરો છો કે યુરોપમાં રહો છો એવું તમને ફીલ થશે. જી જી. હવે ફટાફટ આપણે અંદરની એક ટૂર કરાવી દઈએ. બિલકુલ. આ છે આપણો લિવિંગ રૂમ. તમને જેટલું પણ દેખાય છે એઝ ઇટ ઇઝ તમને મળશે. આપણે આ 12x36ની સાઇઝ રહેશે. 12ની પહોળાઈ છે, 36ની લંબાઈ રહેશે. ઓકે, જેની અંદર આપણે બંને ટાઈપના ઓપ્શન્સ આપીએ છીએ. એક છે તમને જેવું દેખાય છે એવું ફર્નિચર સાથેનું તમને મકાન મળી જશે, અને એક છે તમારે વિધાઉટ ફર્નિચર. ઓકે, એમાં તમને કિચન અને પીવાના પાણી માટે આરો અને 3 બાથરૂમમાં સેન્સર લાઇટ, આટલી વસ્તુ તમને તો મળશે જ મળશે. ઓકે, તો અત્યારે આપણે જે જોઈએ છે વિથ ફર્નિચર વાળું આખું આ જગ્યા જોઈ છે. ઓકે, અને તમને જેવું દેખાય છે એ ટાઈપનું જ એઝ ઇટ ઇઝ તમને મળશે. આ જુઓ, મતલબ કે આ સોનીનું ટીવી છે તો સોનીનું ટીવી હશે ત્યાં. હા, સોનીનું ટીવી છે. સોફો તમને એકદમ વ્યવસ્થિત આખો સોફો છે, તમને વ્યવસ્થિત મળશે. તમારે ક્રોમ્પટન કંપનીનો ફેન છે, જેટલી પણ વસ્તુ છે વ્યવસ્થિત બ્રાન્ડેડ વસ્તુ તમને મળશે. અચ્છા. તો આ બાજુ કિચન આપણે સરસ મજાનું આપ્યું છે. કિચનમાં પણ આપણે છે ને ટ્રોલી કિચન આ રીતનું બનાવેલું આપ્યું છે. ઓકે, આ રીતના તમને મળે. આ બધું રેડીમેડ જ છે, ગેસ આવી જશે. આ જેટલું પણ તમને દેખાય છે ને સાહેબ, એ બધી વસ્તુ તમને અંદર આપી. વાહ રે વાહ. આ આપણે જેમ ઘરમાં વરંડો કહીએ, વાડો, હા, એ ટાઈપનો આખો વાડો આપણે વોશિંગ એરિયા. વોશિંગ એરિયા કહેવાય. કોમન વોશ એરિયા આપણે આપેલો છે. ઓકે, અને આ સર્વિસ ટેબલ બી યુઝ. સર્વિસ ટેબલ તમારે કિચનમાં તમે આરામથી યુઝ કરી શકો એ ટાઈપનો સ્પેશિયસ કિચન આખું આપ્યું છે. પ્લસ આ રીતનો આપણો આરો પણ આપવામાં આવશે. ઓકે, ઉપર કેટલા રૂમ છે? ઉપર આપણે 2 BHK છે. આ બેઝિકલી 2 BHK નો જ પ્લાન છે આપણી પાસે, અને બંને ઉપર માસ્ટર બેડરૂમ મળશે તમને. ઓકે, એની શું સાઇઝ છે? એ તમારે 11x10ની સાઇઝ રહેશે. ઓકે, અને આની કિંમત શું રહેશે સાહેબ? આ સાહેબ જો તમારે ફર્નિચર સાથે આગળ વધવું હોય સેમ એઝ ઇટ ઇઝ, તો ફક્ત અને ફક્ત 31 લાખ રૂપિયા. 31 લાખમાં ફર્નિચર સહિત? ફક્ત 31 લાખ રૂપિયામાં સાહેબ મળે છે. અને 31 લાખમાં તમારા બધા જ ગવર્મેન્ટના ડોક્યુમેન્ટેશન્સના ચાર્જ પણ અંદર ઇન્ક્લુડ છે.
અચ્છા ઓકે, આનીમાં એવું નહીં કે 5-10 લાખનો બીજો ખર્ચો કાંઈ થાય? બિલકુલ પણ નહીં. અને આમાં તમારે જો ફર્નિચર વગર આગળ વધવું હોય તો એ તો તમને આનાથી પણ સારા રેટમાં મળશે. 25 લાખ ને 61,000. ઓહો, ઇન્વેસ્ટર માટે ખાસ આ વસ્તુ છે. ઓકે, લાભદાયી છે, ભવિષ્યમાં ભાવ વધવાના. ભવિષ્યમાં એમને બહુ જ સારો ROI મળી શકે એમ છે. ઓકે, અને એ સિવાય સોસાયટીમાં શું શું સુવિધા આપણે આપીએ છીએ? સોસાયટીમાં આની અંદર સાહેબ ઘણું બધું છે એ હું તમને કહું એના કરતાં બેટર છે કે હું તમને લાઈવ બતાવીશ. ઓકે ચાલો. બરાબર છે. જો આનંદભાઈ, જેવું મેં તમને કહ્યું હતું, જેમાં તમને ગઝેબો મળશે, કિડ્સ પ્લે એરિયા પણ અવેલેબલ છે, સ્કેટિંગ રિંગ અવેલેબલ છે, સોસાયટીનું મોટામાં મોટું મંદિર, આવું મંદિર તમે ક્યાંય ના જોયું હોય એવું મંદિર આપણે સારામાં સારું આપ્યું છે. એક્ઝેક્ટ એની પાછળ તમારે બોક્સ નેટ ક્રિકેટનું ગ્રાઉન્ડ આપ્યું છે અને એના સિવાય વોલીબોલનું ગ્રાઉન્ડ પણ આપ્યું છે. ઓકે, આ બધી જ આઉટડોર એમ્યુનિટીઝ આ બાજુ છે. એના સિવાય એક આપણે સ્વિમિંગ પુલનું પણ ઓપ્શન આપ્યું છે, પણ એ આવશે આપણે પેલી બાજુ. ઓકે, જો પ્રભુ, આ આપણો બેન્ક્વેટ હોલ છે, જે ઇન્ડોર એમ્યુનિટીઝની અંદર આપણે જે ગણાવીએ છીએ એ પ્રમાણે આ બેન્ક્વેટ હોલ 100 ફેમિલી આરામથી અહીંયા આવીને એન્જોય કરી શકે. એસી, સ્પીકર, આ બધી જ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. ઇન્ટિરિયર ખરેખર જોરદાર છે. આવું સાહેબ, એ તો છે, આ જ અમારી મેઇન પ્લસ પોઈન્ટ છે, ખૂબી છે ગૃહમની. જી. આ છે થિયેટર, ટોટલ 41 સીટનું થિયેટર છે. તમે જોઈ શકો છો, સ્ક્રીન પણ ખાસી મોટી છે. જી આનંદભાઈ, કેવી મજા આવે છે ને? જી જી. આ છે આ ઇન્ડોર ગેમ્સ, આપણે આટલી બધી ઇન્ડોર ગેમ્સ આપી છે. જી આનંદભાઈ, હેલ્થનું જે વ્યક્તિ ધ્યાન રાખતો એના માટે આપણે જીમ પણ આપેલું છે. બધા મલ્ટી યુઝ ટાઈપના આખા તમને ઇક્વિપમેન્ટ આપેલા છે. આ છે ડિસ્કોથેક. અહીંયા આનંદભાઈ 2 ગેસ્ટ રૂમ આપ્યા છે સેકન્ડ ફ્લોર પર. તમારા ત્યાં મહેમાન કોઈ આવ્યા હોય ને એને પ્રાઇવસી જોઈતી હોય તો બંને આપણે રૂમ આપ્યા છે. એક રૂમ પેલી બાજુ છે અને એક રૂમ આપણે આજે આવશે એક ટેરેસ ગાર્ડન સાથે આવશે. વાહ. તો હવે સાહેબ, તમે જેમ કહેતા હતા કે ભાઈ કોઈ રહેવા માટે તો ઠીક છે, પણ સાથે સાથે કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો એને બી સારો ફાયદો મળશે, તો એનું કારણ શું છે? અહીંયા સૌથી મોટો આનંદભાઈ ફાયદો એ છે કે અહીંયાથી 6 કિલોમીટરના અંતર પર BAPS અક્ષરધામનું મંદિર આવે છે, જે એશિયાનું સૌથી મોટું મંદિર છે. ઓકે, હવે સમજો કે તમારી ઘરની આજુબાજુ 10 કિલોમીટરના અંતરે આટલો મોટો કોઈ પ્રોજેક્ટ આવતો હોય તો કંઈક તો એમનો તમને ફાયદો મળે ને. અને બીજો પ્લસ પોઈન્ટ પાછો છે કે અહીંયાથી માત્ર 4 કિલોમીટરના અંતર પર કિરણ મેડિકલ કોલેજ આવે છે. તે પણ ગુજરાતની સૌથી મોટી કોલેજ છે, જે અત્યારે ઓપરેશન ચાલુ થઈ ગયું છે. ઓકે, તો પછી આટલી બધી સારી સારી વસ્તુ આવતી હોય તો ઓબ્વિયસલી છે કે ROI તમને સારું મળશે જ. જી જી જી. હવે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે, તમે વધુ માહિતી માટે એમાં ફોન કરી શકો છો, અથવા તો હું તમને એમ કહીશ કે તમે આ પ્રોજેક્ટ રૂબરૂ આવીને જોશો તો તમને વધારે આઈડિયા આવશે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.